હેલો મિત્રો, સ્વાગત છે મારું ચામુંડા ઇલેક્ટ્રિક ટેકનિક. તો મિત્રો કેમ છે? આજે આપણે જીસીબીનું ડીસી કુલર આવ્યું છે આપણે પાસે રિપેરિંગમાં. અહીં ટાંકી છે પાણીની, ઉપર આ પંખી છે ડીસી. તો આપણે રિપેરિંગ કરવાનું છે. પહેલાં આપણે ખોલીને જોઈ લીધું કે આપણે થાય એવું છે તો કરવી, એટલે પહેલાં આપણે ખોલી નાખ્યું છે. હવે આપણે આને રિપેરિંગ કામ ચાલુ કરવાનું છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો. કેવી રીતે ડીસી કામ હોય હું તમને શીખવાડું. તો મિત્રો પહેલાં આપણે છે ને આ ચાર્જર છે ડીસી, તો આપણે પહેલાં ચેક કર્યું કે કેટલી વસ્તુ ચાલુ છે. તો આમાં પંખી એક ચાલુ છે અને પાણીની મોટર નાખવાની છે અને વાયરિંગ બધું કરવાનું છે. અને સાઈડમાં અહીંયા જે પેપર આવે પેપર મેકવાના છે બે બાજુ. એવી રીતના સિસ્ટમ છે એમાં. તો ચાલો ફટાફટ આપણે પાણી મોટર નાખી દેવી અને પેપર નાખી દેવી. વિડીયોમાં આગળ બન્યા રહીજો. અને ડીસી પંખી પણ મળી રહે. મિત્રો આપણે પીએમટીની 135 પ્રેશરની મોટર આમાં ફિટ કરી દેવાની છે. આની જગ્યાએ અહીંયા એવી રીતે ફિટ થઈ જાય. પછી આ ઇનપુટ છે ને આ બાજુનું આઉટપુટ છે, એટલે આપણે બે કનેક્શન જોઈને લગાવી દેવાના છે. એટલે આ પાણી ઉપર ચડાવે અને આ એના કનેક્શન વાયર છે. અહીંયા પણ કનેક્શન વાયર આવેલા છે, લગાવી દેવામાં આવશે. તો ફટાફટ આપણે આનું વાયરિંગ કરી વાળવી. હવે આ છે મોટરના વાયર માઇનસ પ્લસ, અને આ છે ઇનપુટ. આ ઇનપુટ છે, આઉટપુટ પાણી આ ઉપર ચડાવે અને આ બાજુથી ખેંચે. હવે મોટર આપણે આવી રીતે મોટર ફિટ કરવાની આવશે. આ અહીં લાગી જશે અને આ બાજુ લાગી જશે. તો ચાલો ફિટ કરીને બતાવી દઉં તમને. વિડીયોમાં આગળ બનાવી દેજો. વાયર અને કમ્પ્લીટ તમને કનેક્શન કહી દઉં. જો મિત્રો, મોટરનું સ્ટેન્ડ નહોતું એટલે આપણે બાંધી દીધી છે અને આ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે. આઉટપુટ આ ઇનપુટ આવે એનું વાયરિંગ ટેપ પટ્ટી લગાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ શકો. વિડીયોમાં આગળ બનાવી દેજો. તો મિત્રો આ છે કુલરની ટાંકી. જો આ મોટર. હવે આપણે પૂરેપૂરું ખોલી નાખ્યું છે. આ બાજુ પાણીની પાઇપ છે ને આઉટપુટ છે, આ બાજુ ઇનપુટ. આ પાણી ખેંચે, આ જાળી છે અને આ બાજુ પાણી ઉપર ચડાવે. હવે આપણે મોટર ફિટ કરી દેવી. તો મિત્રો આ કુલરનું ડીસી કુલરનું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. મોટર કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આને ખાલી ફિટિંગ જ કરવાનું છે. અને ફિટિંગ કરીને આ જાળીઓ નાખી હની પેડ આમાં નાખવાનું આ જગ્યાએ. પછી તરત આપણું કુલર કમ્પ્લીટ થઈ જશે. વિડીયોમાં આગળ બન્યા રહીજો. ચેક પણ કરીને બતાવવું મને. આ ડીસી ચાર્જર છે, તો આપણે ડીસી ચાર્જરમાં આપણે એને ચેક કરીશું. તો પહેલાં આ પંખી ચેક કરી લેવી. પંખી ઓકે છે, જોઈ શકો છો. અને હવે આ પંપ. પંપનું પાણી અહીંયા આવે, પછી અહીંયા ઉપર. પછી જે આ છે ને એનું સ્ટેન્ડ પાઇપ આમાં લાગી જાય એટલે આની અંદર બેસી જાય આવી રીતે. પછી અહીં પાઇપ ચડી જાય એટલે પાણી ઉપર આવે. આવી રીતના માથે પાણીમાં ટીપા પડે. આમાં હોલ પાડેલા છે. ટીપા પડે એટલે ઠંડક પકડી લે. આ છે ડીસી કુલર, મિની કુલર. જીસીબીમાં એક જગ્યાએ ખૂણામાં ફિટ થઈ જાય. આ એવી રીતનું છે. કમ્પ્લીટ કરી નાખ્યું છે.
વિડીયો આગળ શેર કરજો. ખાલી આ નટ બોલ સ્ક્રૂ લગાવી દેવાના છે એટલે આપણું કૂલર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયું છે. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.